સિહોરના રાજપરા ખોડિયાર ગામ ખાતે આહિર સમાજ યુવા સન્માન સંમેલન યોજાયું। शैलेश भाई उंबर, योगेश भाई, नारूभाई, हितेश भाई, महेश भाई, तमाम लोग आज खोडियार
કે આપણા ભરતભાઈ ડાંગર જે ટૂંકમાં કહું તો અભ્યાસ અર્થે બરોડા ગયા હતા અને એન્જિનિયર કોલેજ પૂરી કરી વિદ્યાર્થી પરિષદમાં જોડાય અને ત્યાંથી જ રાજકીય શરૂઆત કરી એબીવીપી એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ત્યારબાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી, ત્યારબાદ ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયા શહેર ભાજપ પ્રમુખ, જે વડોદરા શહેરના સંગઠન પ્રમુખ બનવું અને એમાં અહીંથી જઈને બનવું એટલે કોઈ આ નાની મોટી વાત નથી. ત્યારબાદ ઇલેક્શન આવ્યું મહાનગરપાલિકા અને જ્યારે કોઈ પણ આપણું ન હોય, કોઈ સમાજ ન હોય અને આખું એક બરોડા એટલે સંસ્કારી નગરી અને શિક્ષિત આખું શહેર કહેવાય, એમાં જ્યારે આપણે મહાનગરપાલિકામાં ચૂંટાઈ અને મેયર પદનું વાત કર્યું, લગભગ અત્યાર સુધીમાં નાની ઉંમરમાં કોઈ નહીં બન્યું હોય. અને આનો ઉલ્લેખ ભરતભાઈ જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા અને તળાજામાં જાહેર સભા હતી જયરાજભાઈ, ત્યારે આનંદીબેને ઉલ્લેખ કર્યો હતો ભરતભાઈ ડાંગરનો કે મેયર પદની કામગીરી કેવી છે તમે જુઓ તો બરોડા આવો એમ આવું ત્યારે એને વાત કરેલી. આમ સંગઠનની સતત તાકાત. લોકસભા આવી અને લોકસભામાં જ્યારે આ ભારતનો ઉદય થઈ રહ્યો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા અને ત્યારે એને ઇલેક્શન લડો વડોદરા અને બનારસ બે જગ્યાએ લડતા હતા. ત્યારે ભરતભાઈને કીધું ભાઈ મને મુખ્ય એજન્ટ તરીકે નામ આપો. ભરતભાઈ એક બે ત્રીજા ચોથા નામ આપ્યા તે બધાને એની પેન લીધી હાથમાં, શીખો ભાઈ તું જ મારો એજન્ટ. એટલે એજન્ટ એટલે લોકસભાના સભ્યની વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ કામગીરી ભરતભાઈ સંભાળે એટલો વિશ્વાસ. બહુ વધારે માહિતી ન કરું. ત્યારબાદ બેંક ઓફ બરોડા આગળ રાષ્ટ્રીય શાખા છે, પણ વિદેશોમાં અનેક શાખાઓ છે કે એમાં લગભગ ઉદ્યોગપતિઓ સિવાય કોઈનો વારો ન આવે એવી જે બેંક ઓફ બરોડાની આંતરરાષ્ટ્રીય શાખા ધરાવતી એમાં પણ સતત 6 વર્ષ ડિરેક્ટર પદ ભોગ્યું છે અને સારામાં સારી કામગીરી કરી છે. એ આપણા ગામનું ગૌરવ છે. આ એટલે આ તમને યાદ કરાવવું પડે ઘણા યુવાનોને અને બધાને ખબર ન હોય. અને એક વિશેષ વાત કરું, બહુ ટૂંકમાં કહું છું તો ઘણી બધી વાતો છે. હરમેશ માટે હમણાં બિહાર ઇલેક્શન ગયું વિધાનસભાનું, એમાં પણ રાષ્ટ્રીય મહામંત્રી સંતોષજી ફોન કરે ભરતભાઈ કહાં હો, અને તમને વડોદરા નરેન્દ્રભાઈની સભા હોય અને ભરતભાઈ અગાઉ 5 દિવસ બોલાવી લે. એ ઇલેક્શન પત્યું. હમણાં કેરળનું ઇલેક્શન ગયું, 9 તારીખે એનું વોટિંગ થયું. ભરતભાઈ સતત ત્યાં હતા, 20-25 દિવસ ત્યાં રોકાણા અને જે નરેન્દ્રભાઈની સભા તે તમામનું આયોજન તેને ભરતભાઈ કર્યું. એટલે એટલો વિશ્વાસ અને નરેન્દ્રભાઈનો વિશ્વાસ જીતવો એટલે કે નાની મોટી વાત નથી. આ ખાલી વાત થાય. આ તો શોર્ટમાં અને ટૂંકમાં તમને વાત કરું છું. આવું વ્યક્તિત્વ ધરાવતા ભરતભાઈ સતત સંગઠનમાં પ્રદેશના પ્રવક્તા રહી ગયા, પંચમહાલના પ્રભારી રહી ગયા, અત્યારે મહેસાણાના પ્રભારી છે. અત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી છે, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધી અનેક ચૂંટણીઓ છે. 28 દિવસથી સતત ત્યાં હતા મહેસાણા. અને મહેસાણામાં નીતિનભાઈ પટેલ માજી નાયબ મુખ્યમંત્રી, હવે એ વ્યક્તિ કોઈને વખાણ જ ન કરે. આવા વ્યક્તિ છે ને જબરજસ્ત વ્યક્તિત્વ એનું. એને હમણાં એવું કીધું કે આ માણસ 28 દિવસથી સતત અહીંયા છે, જે યુનિવર્સિટીમાં ભણ્યા છે ત્યાં જ પ્રોફેસર છે, ત્યાં જ ભણાવે છે. આવો ઉલ્લેખ નીતિનભાઈ કર્યો હમણાં 2 દિવસ પહેલા. એટલે આવું આપણા ગામનું ગૌરવ છે. અને અનેકવિધ આપણે પણ નાના મોટા ગમે ત્યારે ફોન કરીએ, કોઈ પણ ફોન કરે એના કદાચ મિટિંગમાં હોય, કામમાં હોય તો સામેથી જવાબ આપે. આવું પહેલું વ્યક્તિત્વ હોય મારા જીવનમાં. હું પણ 20 વર્ષથી રાજકારણમાં છું, પણ આવું વ્યક્તિ એવું હોય છે કદાચ અમે ભૂલી ગયા હોય તો સામેથી ફોન આવે, કાકા શું હતું એમ. એટલે આવું જેનું જીવન છે કોઈ પણ કોઈને કંટાળવાનું નહીં. તમે જોજો એના ચહેરા પર તમે કોઈ ઉદાસીનતા નહીં ભાળો. આજે તાકાત છે. આપણા પૂર્વજોની કોઈ કમાણી હોય, સાધુ સંતોના આશીર્વાદ હોય, દ્વારકાધીશની કૃપા હોય ત્યારે આવું બનતું હોય છે. એટલે ભરતભાઈનું આવું ટૂંકું મેં પરિચય આપ્યો. ઘણી બધી લાંબી વાત. એવા જ આપણા યુવા આગેવાન જેનો સમાજની હમણાં નિમણૂક થઈ છે, હર હંમેશને માટે સુખ દુઃખના સાથી, કોઈ પણ વાડીએ ગયા હોય અને એનો પ્રશ્ન નિરાકરણ આવે એવા આપણા નરેન્દ્રભાઈ સાંગા પણ છે. એમને પણ એવું જ વ્યક્તિત્વ છે. તેમજ જયરાજભાઈ, નામ સાંભળવા માયાભાઈ છે, આપણા માયાભાઈના દીકરા છે.
એ પણ એક યુવાન કાર્યકર્તા અનેક સેવાઓ કાર્ય એ પણ કરે છે, વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે, સતત ધાર્મિકના કાર્યક્રમો કરતા રહે છે, સમાજ સેવા પણ કરતા રહે છે. એવા જ આપણા ભૂમલીથી હરદીપભાઈ રોયલા, એ પણ એક નાનાભાઈ રોયલા આપણા માજી ધારાસભ્ય રહી ગયા, માજી ચેરમેન રહી ગયા, એના દીકરાના દીકરા છે હરદીપભાઈ. તેમજ આપણા નાથના પટેલ શ્રી મહેશભાઈ, આપણા ગામના સરપંચ શ્રી ગોવિંદભાઈ, તેમજ શહેર ભાજપ ભાવનગર શહેરના પ્રમુખ શ્રી શૈલેષભાઈ હુંમત. આવું ઘણો બધા આપણા યુવાનો અત્યારે રહેશે. બીજું કે આપણા ગામની વાત કરીએ, સતત જે આપણે કહેવી ને કે આપણને કાંઈક ને કાંઈક ગામમાં મળ્યા કરે. હું પણ સતત જિલ્લા ભાજપ પ્રમુખ 3 ટર્મ હતો, અને આ વખતે આપણા જે જિલ્લાનું ગૌરવ, ગામનું ગૌરવ એવા ગેમાભાઈ ડાંગરને પણ જ્યારે જિલ્લા ભાજપ મહામંત્રી બનાવ્યા છે. એટલે આ કઈ નાની મોટી વાત નથી. આખી પ્રદેશની કમિટી સાથે બેસતા હોય ત્યારે હું સ્થાન મળતું છે. આવા મેં આપણા જેને સન્માન કરવા છે પરિચય આપ્યો. આપણા બધા આગેવાન મિલનભાઈ કુવાડિયા, અમારા શંખનાથનું સતત ન્યૂઝ, આપણે સમાજની એટલી સેવા ભેગા કરવાનું કામ સતત કરે છે. મિલનભાઈ, અમારા નારુભાઈ, તેમજ હમણાં નેત્રા બિન ચૂંટણીના બિન થયા છે યોગેશભાઈ, એમના એટલે યોગેશભાઈ કુવાડિયા, તેમજ મહેશભાઈ, રાણાભાઈ, બાલાભાઈ, નરેશભાઈ, તેમજ આપણે અત્યારે રંગોળા સીટથી જે ચૂંટણી લડે છે એવા અશોકભાઈ, જે પેથામામાના ભત્રીજા છે, રામભાઈ, આપણે બહુ ઉદ્યોગપતિમાં સારું નામ છે આરએસસીમાં, તેમજ ભરતભાઈ કુવાડિયા, એ પણ પધાર્યા છે, એ પણ વડોદરા શિફ્ટ થયા છે. આ બધાનો એક ટૂંકો પરિચય આપું છું. હવે હું ભાઈ વિજયભાઈ અને મહેશભાઈને કહું છું કે સંચાલક સન્માનનો દોર આગળ શરૂ કરે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. આપણી વચ્ચે રબારી સમાજના આપણી વચ્ચે વડીલ અગ્રણી અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા આપણા સમાજના કહેવાય એવા મેહુર દાદા આવ્યા છે. તેમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. આવો મેહુર દાદા. પછી આપણી વચ્ચે જયરાજભાઈ આહિર, એમનું સ્વાગત કરશે ધીરુભાઈ કરશનભાઈ ડાંગર, તુષારભાઈ રૂડાભાઈ ડાંગર, વિપુલભાઈ આનંદભાઈ ડાંગર, કલાભાઈ ગોવિંદભાઈ ડાંગર, રાજાભાઈ ભગવાનભાઈ ડાંગર, મૂળજીભાઈ ધીરુભાઈ ચાડ, જગાભાઈ રૂડાભાઈ કુવાડિયા. જલ્દી વડીલો ઉપર આવશે, સ્વાગત કરો. રાણાભાઈ બચુભાઈ કુવાડિયા, અશોકભાઈ તીખાભાઈ ઢીલા. જે વડીલો અહીંયા ઉપસ્થિત ન હોય તો તેમના કુટુંબના ગમે તે તેમનું પ્રતિનિધિત્વ કરશે અને સ્ટેજ પર આવશે. જ્યારે સ્વાગત કરીએ તો આપણે તેમને તાળીના ગગડાથી વધાવશું. આગળ હરદીભાઈ રોયલાનું સ્વાગત કરશે ગોવિંદભાઈ કરશનભાઈ કુવાડિયા, જસાભાઈ પાંચાભાઈ કુવાડિયા, રમેશભાઈ ગગજીભાઈ ઢીલા, લાખાભાઈ જીવાભાઈ સાંગા અને કલા ભગાભાઈ ચાવડા. જે બોલ્યો તે વડીલો.
હવે સન્માનનો દોર પૂર્ણ કરતા તમામ મહેમાનોનું હું ગામ વતી શબ્દોથી સ્વાગત કરું છું, કેમ કે સમય ઘણો બધો જશે. હવે આપણે જેને સાંભળવાની આતુરથી રાહ જોઈએ, તમને કોઈ જિંદગીમાં છેલ્લી જિંદગીમાં પણ સંતોષ ન થાય એમ તમે શિવ પુરાણ જે આ બહેર્યું છે, જે શિવજીની આ ગાથન થઈ રહ્યું છે, ધાર્મિક કાર્યક્રમો અહીં હાલે છે. ડાંગર પરિવારના મેં જોયું છે, તે પહેલાં પણ આવું થયું હતું. એટલે ધાર્મિક કાર્યક્રમમાં આપણે એની અસર માણસ માટે થોડી ઘણી રહે છે, બહુ તો રહેતી નથી. કારણ કે આપણે માટે શિવપુરાણ પછી ભાગવત રામાયણ માણસ માટે જ બેહારવું પડે છે, એને હરખા હાંકવા માટે. બાકી કોઈ બીજા માટે કે જનાવર માટે બેઠાડવું નથી પડતું. આપણે ઈશ્વરે બુદ્ધિ આપી છતાં આપણે ફેરફાર કરીએ છીએ જીવનમાં. પણ આ જો સત્તાઓ એટલી બધી ધાર્મિક કાર્યક્રમ ન હોય તો આપણે કેવા હોય, મારે એમ કહેવું છે. ધન કર્યા ને આપને ખૂબ માહિતી હમણાં આપી છે, પણ હું વિશેષ કહીશ કે મારી જેવા લાખો યુવાનોના જે પ્રેરણા સ્ત્રોત છે અને રાજકીય મારા આઈડલ હું કહી શકું એવા આદરણીય ભરતભાઈ ડાંગર સાહેબ તથા આપણા જિલ્લાના નવનિયુક્ત યુવા પ્રમુખ છેલ્લા 1.5 મહિનાથી ભરત અમે જોઈ રહ્યા છીએ ગામે ગામ જેમના સન્માન થઈ રહ્યા છે અને યુવાનોને એક નવું બળ જે પૂરું પાડી રહ્યા છે એવા આદરણીય નરેન કાકા, મારા પહેલાના વક્તા મેહુર દાદા, ઉપસ્થિત મારા મોટા ભાઈ સમાન મારે ભાઈ શ્રી હરદીપભાઈ, ભાઈ કુવાડિયાભાઈ, મંચસ્થ તમામ આગેવાનો અને મારી સામે બિરાજમાન ગામના સૌ આગેવાનો, માતાઓ, બહેનો અને આપ સૌ યુવાન મિત્રો, આપના હૃદયમાં બિરાજમાન દ્વારકાધીશને હું નતમસ્તક પ્રણામ કરું છું. વિશેષ કોઈ વાત નથી કરવી, ઘણો બધો સમય થયો છે, એટલે આપની સમક્ષ માત્ર 1 મિનિટ લઈને જ હું આવ્યો છું. છેલ્લા ઘણા બધા સમયથી હરદીપભાઈ આપણે જોઈ રહ્યા છીએ કે આપણા સમાજના યુવાનો જે દિશામાં જઈ રહ્યા છે, એક ધાર્મિક પ્રસંગો પ્રત્યે જે એમનું જોડાણ વધી રહ્યું છે. પિંડારા પણ આપણે જોયું કે ખૂબ અતિ ભવ્ય કાર્યક્રમ થયો, મહારાજ જેવા આયોજન થયા અને ગામે ગામ અમે જોઈ રહ્યા છીએ કે જે આવા ધાર્મિક પ્રસંગો થાય છે અને વધુમાં વધુ યુવાનો જોડાઈ રહ્યા છે. એ જ એક આપણી સાચી ઓળખ છે. આહિર સમાજના જે યુવાનોના જે લક્ષણ હોવા જોઈએ એ આપણામાં છે જ, પણ એ જાગૃત કરવાની જરૂર છે. વધુમાં વધુ આપણા જે આગેવાનો જે આપણે માર્ગદર્શન આપે, સામાજિક હોય કે રાજકીય હોય, અમારી તો આ પાપા પગલી છે, અમારે તેમને સાંભળીને હજી ઘણું બધું શીખવાનું હોય, એટલે વિશેષ કોઈ સમય નથી લેવો. પણ આપણા આગેવાનો જે આપણને દિશા આપે એ દિશામાં હર હંમેશ આપણે ચાલશું તો ઘણું બધું ભવિષ્યમાં પણ સારું થઈ શકશે. આજે અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું, એ બદલ આપ સૌ આયોજન મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય દ્વારકાધીશ. પાર્વતે પતે હર હર મહાદેવ. શિવ કથાનું ખૂબ સુંદર આયોજન જ્યારે રાજપરા ગામ ખાતે થયું છે અને એ કથાના કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોના સન્માનના કાર્યક્રમનું આયોજન થયું છે, ત્યારે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આહિર સમાજના યુવાનોના લોકપ્રિય નેતા અને યુવા પ્રમુખ અને સમાજના યુવાનો માટે હંમેશા લડતા, મદદરૂપ થતા એવા આદરણીય નરેનભાઈ, સમાજના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રોજેક્ટના માધ્યમથી ખૂબ સારું કામ કરતા, અને બહેનો બેઠા છે તો હું ખાસ કહીશ કે આપણા સમાજની જે દીકરીઓ હોય, જેણે કંઈ ને કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, આ દીકરીઓના સન્માનનો કાર્યક્રમ દર વર્ષે જન્માષ્ટમીના દિવસે જાહલ એવોર્ડ દ્વારા એ દીકરીઓને પ્રોત્સાહન આપવાનું કામ ભાઈ જયરાજભાઈ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. એટલે એવા જયરાજભાઈ, શિક્ષણની વાત થઈ, ખૂબ સુંદર. આપણે ત્યાં કહેવત છે કે જો તમને વિચાર હોય 1 વર્ષનો વિચાર હોય તો ફૂલનું વાવેતર કરવું જોઈએ. 10 વર્ષનો તમને વિચાર હોય તો વૃક્ષનું વાવેતર કરવું જોઈએ. પરંતુ જો તમને 100 વર્ષનો વિચાર હોય તો કેળવણીનું અને મનુષ્યના ઘડતરનું કામ કરવું જોઈએ. એવું સુંદર કામ મેહુરભાઈ કરી રહ્યા છે. એવા આદરણીય મેહુરભાઈ, એવા જ હરદીપભાઈ, આપણા સમાજના પટેલ ગેમભાઈ,
યુવાનો માટે અને સંગઠનમાં પણ સતત કામ કરી રાજપરા ગામનું અત્યારે જે ગૌરવ કહી શકાય એવા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય ગેમભાઈ, આ ગામના સરપંચ મુરબ્બી મોટાભાઈ એવા આદરણીય ગોવિંદભાઈ, જિલ્લાની જેમ શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ આદરણીય શૈલેષભાઈ, અમારા પરમ મિત્ર અને બક્ષીપંચ મોરચાના ભાવનગર શહેરના પૂર્વ અધ્યક્ષ આદરણીય ભલાભાઈ, આદરણીય મૂળજીભાઈ, જેમની નીચે હું નાનો હતો ત્યારે ખૂબ મૂળજીભાઈ સાથે અમારે ખૂબ નાનપણમાં બાળપણ વિતાવ્યું છે એવા આદરણીય મૂળજીભાઈ, અને મારા મંચ પર બેઠેલા બધા લોકો માટે હું ચોક્કસ એવું કહી શકીશ કે આ બધા લોકો સાથે મારી કોઈને કોઈ યાદ જોડાયેલી છે. મિલનભાઈથી માંડીને બધા જ ભાઈઓ વડીલો, મારા સૌ આગેવાનો, મારી સામે ઉપસ્થિત, જે ગામમાં બાળપણ વિતાવ્યું હોય અને એ જ ગામમાં જ્યારે આપણને બોલવાનો અવસર પ્રાપ્ત થાય અને એમાં પણ અમારા સૌ વડીલો અહીંયા ઉપસ્થિત હોય એવા સૌ વડીલો, સૌ માતા બહેનો, સૌના ચરણોમાં મારા નતમસ્તક પ્રણામ કરું છું. સૌને જય દ્વારકાધીશ. આપણે તો એવું કહેવાય છે કે જો ભોજનમાં કદાચ કંઈક ખરાબ ખવાઈ જાય ને, ભોજનની ક્વોલિટી બરાબર ન હોય, કંઈક ખવાઈ જાય તો આપણી તબિયત બગડે. તબિયત બગડે તો એનો ઈલાજ કરવા માટે ડૉક્ટર હોય પણ છે અને ડૉક્ટર એનો ઈલાજ કરે. પરંતુ જો કશું ખરાબ દેખાઈ જાય, જોવાઈ જાય, કશું ખરાબ સંભળાઈ જાય, તો જે દેખાય અને જે સંભળાય એને આધારે વ્યક્તિના વિચાર બનતા હોય છે. મગજનો ખોરાક શું? મેં મારું પીએચડી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કર્યું છે. એટલે એઆઈનો જમાનો છે અત્યારે, બધા ટેકનોલોજીમાં જોડાયેલા લોકોને ખબર પડે એઆઈ બહુ થાય છે. પણ એવો એઆઈ કરતાં આપણું હ્યુમન ન્યુરલ અને મગજના ન્યુરલ કહીએ છીએ. એનો ખોરાક શું, એનું ભોજન શું? તેનું ભોજન છે આપણે શું વાંચીએ છીએ, આપણે શું સાંભળીએ છીએ, આપણે શું જોઈએ છીએ, આપણે શું સાંભળીએ છીએ. આ જ એનો ખોરાક છે. એટલા માટે જ્યારે આપણે જે જોઈએ, જે સાંભળીએ, જે વાંચીએ, એને આધારે આપણા વિચાર બને અને એના વિચારને આધારે આપણું વ્યક્તિત્વ બને. એ વ્યક્તિત્વને આધારે સમાજ અને ગામનું વ્યક્તિત્વ બને, એના આધારે સમાજ અને ગામનું ચારિત્ર બને અને એને આધારે રાષ્ટ્રનું ચારિત્ર બનતું હોય છે. અને એટલા માટે આપણે નસીબદાર છીએ. આપણે નસીબદાર છીએ કે યુનાન રોમ મિશ્ર સબ મિટ ગયે જહાં સે. વિશ્વની એટલી મોટી, કેટલી મોટી એવી સત્તા, જેને કહેવાય વૈશ્વિક સત્તાઓ જે સંસ્કૃતિની હતી, એ સંસ્કૃતિઓ નાશ પામી. પરંતુ આજે પણ ભારતીય સંસ્કૃતિ અકબંધ છે. આની પાછળનું સૌથી મોટું કોઈ કારણ હોય તો આપણી ધાર્મિક માન્યતા, આપણા ધર્મ ગ્રંથો અને આપણી આ સપ્તાહ અને કથાનું શ્રવણ, આને કારણે આજે આપણી સંસ્કૃતિ જીવંત છે. જે ગામમાં કથાનું આયોજન થાય, આપણે એક ઘટના સાંભળતા હતા બધા, આપણને કદાચ ખબર છે કે વાલીઓ લૂંટારાને એક પ્રશ્ન થયો અને એક થોડું સાંભળી લીધું, હું કોના માટે કમાઉં છું, અને જવાબના આધારે વાલિયામાંથી વાલ્મીકી થયા. એક કથાના થોડાક શબ્દો સાંભળવાથી અહીંયા તો સમગ્ર 7 દિવસ સુધી કથાનું શ્રવણપાન થવાનું છે. અને નસીબદાર હોય ને એને શિવ કથાનો મહિમા સાંભળવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે. ખૂબ નસીબદાર હોય ને. એટલે હું ગામના બધા જ આયોજકોને પહેલા એક તો હૃદયપૂર્વકના મારા અભિનંદન પાઠવું છું, જેમણે પણ આયોજન કર્યું. માસા કાકા મને કહેતા હતા, એમનો 2 વાર કાકાનો ફોન આવ્યો મને, એ ખાસ આવવાનું જ છે. અત્યારે ચૂંટણીનો સમય છે, મેહુરભાઈ વડીલો બધા બેઠા, બધાને ખબર છે ચૂંટણીમાં એક નાની એવી આ મિટિંગ માટે તેને આવવું એ આપણા માટે ખૂબ અઘરું હોય છે. અને અત્યારે મારી પાસે જે મહેસાણા જિલ્લાની જવાબદારી છે, ત્યાં 472 સીટનું ચૂંટણી છે. આખા ગુજરાતની સૌથી વધારે ચૂંટણી ટિકિટ, જેને કહી શકાય એવી સીટો એ મહેસાણામાં છે. અને ત્યાં રોજ અલગ અલગ સભાઓ હોય છે. દિવસથી 10-10, 12 સભાઓ અમે કરતા હોઈએ છીએ. પરંતુ આ ગામ માટે થઈને જ્યારે કાકાએ મને કીધું કે ના, ગેમભાઈનો જ્યારે ફોન આવ્યો કે ના આવવું જ પડશે, ત્યારે મને આનંદ એ વાતનો છે કે શિવ કથાના માધ્યમને આધારે આયોજન થયું છે અને એટલા માટે મારા અહીંયા ઉપસ્થિત થવાનો મને તક મળી. અને ગામ હોય તો આનંદ કેમ ના હોય. બીજું આદરણીય મુરબ્બી મેહુરભાઈએ કહ્યું કે આપણે ધાબળીઓ વરણ. હું વડોદરાથી આવું છું. વડોદરામાં ડાંગર એટલે કોણ, આહિરમાં કોઈ ખબર પડતી નથી.
હું જ્યારે યુનિવર્સિટીનો GS બન્યો MS યુનિવર્સિટીમાં, ત્યારે કોઈ બધા લોકો મને પૂછતા ડાંગર શેમાં આવે. પછી છાપાઓએ સ્ટોરી બનાવી, કારણ કે પેલા ઢોર પકડે ને કોર્પોરેશન વાળા, અને આપણા કોઈને કોઈ માલધારીનો ફોન આવે એટલે આપણે છોડાવીએ. અને પછી એવું માની લીધું એ લોકોએ કે ડાંગર એટલે આ ભરવાડ છે. એટલે થોડાક લોકોએ ભરવાડ થોડાક દિવસ કર્યું, થોડાક દિવસ માલધારી કર્યું. પરંતુ એવું ચોક્કસપણે કહું કે વડોદરા શહેરમાં આજે કોઈ પણ માલધારીને અને કોઈ પણ સમાજના કોઈ યુવાનને તકલીફ પડે તો પહેલો ફોન ભરત ડાંગરને જ કરે, આવું તમને ખાતરી કરું છું. બીજું, આપણા સમાજના અસંખ્ય છોકરાઓ જેમ તમે પાયાનું શિક્ષણ આપો છો, તમે પાયાનું શિક્ષણ આપો છો. અહીંયાથી પરિચયમાં કહ્યું કે હું કોલેજમાં પ્રોફેસર પણ છું, MS યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છું. અસંખ્ય વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશનમાં, આપણા સમાજના અસંખ્ય વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશનમાં એડમિશનથી માંડીને રહેવાની વ્યવસ્થાથી માંડીને નોકરી સુધીની વ્યવસ્થા આપણે કરીએ છીએ, અને એ પણ કોઈ પણ જાતના ચાર્જ કે વિના મૂલ્યે આ બધી વ્યવસ્થા કરીએ છીએ. અને પાછળનો હેતુ પણ એ છે કે જ્યાં સુધી સમાજ શિક્ષિત ન બને, દીક્ષિત ન બને, ત્યાં સુધી સમાજનું ઉત્થાન નથી. અને એટલા માટે શિક્ષણ જરૂરી છે, કથાનું શ્રવણપાન જરૂરી છે, અને સમાજનું સંગઠન પણ ખૂબ જરૂરી છે. આ બધા જ વિષયો મુકાયા. એનાથી આગળ એક વિષય મારે મૂકીને મારી વાત પૂરી કરવી છે. ભોજનનો સમય પણ થયો છે. આપણે મોટરસાયકલ લઈએ તેમાં કહ્યું હોય કે પેટ્રોલ નાખવાનું, તો પેટ્રોલ જ નખાય ને. પછી કેરોસીન નખાય કેરોસીન ન નખાય. કેમ ના નખાય? એન્જિન ખરાબ થઈ જાય. તો એ એન્જિન ખરાબ થાય તેની માટે તો મિકેનિક પણ છે ને, મિકેનિક જે મિકેનિક એન્જિન ખરાબ થાય રિપેર કરે. તો આટલી બધી મોટરસાયકલની આપણે ચિંતા કરીએ કે ભાઈ પેટ્રોલ કહ્યું એટલે પેટ્રોલ જ નાખવાનું, એમાં કેરોસીન ન નખાય, ડીઝલ ન નખાય, એન્જિન ખરાબ થઈ જાય. તો આપણને આ માનવ રૂપી શરીરનું આપણું જે એન્જિન છે, આ એન્જિન માટે પણ ઘણી બધી શરતો છે. શું શરતો છે? 135 નો નખાય, 300 નો નખાય, બાકીનું બધું સમજી ગયા હું શું કહેવા માંગુ છું. આમાંનું કશું ન નખાય. અને આ એન્જિન બગડે ને એનું રિપેર ઝડપથી થતું નથી. પાછું આ એન્જિન બગડે તો એનું રિપેરિંગ બી ઝડપથી થતું નથી. એટલે મહેરબાની કરીને આ એક કામ કરજો, વ્યસનથી દૂર રહેજો. આમ તો કથામાં છે ને જેટલા લોકો આવે ને, આમ તો કથાનું આયોજન કરે એ પણ, કથાનું શ્રવણપાન કરે એ પણ, આ બધાએ સામૂહિક એક તો સંકલ્પ લઈ જ લેવો જોઈએ. શું સંકલ્પ લેવો જોઈએ? સંકલ્પ શું લેવાનો? હું આ બધી બદીઓથી દૂર રહીશ. હું છે ને એન્જિનિયર થયો ને, GEBમાં નોકરીએ લાગ્યો. તો પહેલું પોસ્ટિંગ અમને અમરેલી મળ્યું. એ નોકરી મેં છોડી દીધી. હું GEBમાં એન્જિનિયર તરીકે નોકરી કરવા અમરેલી ગયો ને, ત્યારે અમારા સુપ્રિન્ટ એન્જિનિયર હતા, AC તરીકે RB નશીદ કરીને હતા, પટેલ હતા. એ અમારા SC હતા. એને બધા એન્જિનિયરોને એક મિટિંગ કરી, અને એન્જિનિયરની મિટિંગ કરી એમાં બધા એન્જિનિયરો બધી વાતો કરી, કેવી રીતે તમારે સબ ડિવિઝન ચલાવવાનું, તમે સાહેબ બની ગયા છો બધા, હવે તમારા નીચે આટલા ગામડાઓ છે, તમારા આટલા ગામડામાં આટલું કામ કરવાનું છે. આ બધી જ માહિતી અમને આપી. પછી છેલ્લે એવું કીધું કે અમરેલીમાં રોજની 5 ટ્રક ભરીને સોપારી આવે છે, એટલે કોઈ ભૂલથી પાનના ગલ્લે ઊભા ન રહેતા, કારણ કે તમે પાનના ગલ્લે ઊભા રહ્યા તો 2 દાણા સોપારી આપશે, અને 2 દાણાથી યાત્રા શરૂ થશે. અને પછી છેલ્લે આને પોતાનું ડ્રોવર ખોલ્યું અને અમને બતાવ્યું આટલા માવા સુધી પહોંચશે. આ વાસ્તવિકતા છે. અને એટલા માટે જરૂરી છે આ. અને ઘરમાં શું થાય ખબર છે? છોકરો તોફાન કરે, આજે કંઈક ઘરવાળા કામ કરતા હોય, બહેનો કામ કરતા હોય, બજારમાં લઈ જાઓ. એટલે બજારમાં લઈ જાય એટલે પોતે માવો ખાવાનો હોય, છોકરાને કંઈક તો ખવડાવવું પડે. 2 દાણા છોકરાને આપે. ત્યાંથી શરૂ થાય યાત્રા. સાચી વાત કે ખોટી વાત? એક તો એ યાત્રા બંધ કરજો મહેરબાની કરીને. બહેનો તો તૈયાર જ છે બધા એ યાત્રાને બંધ કરાવવા માટે, પણ હવે એમની થોડીક લિમિટેશન આવે એટલે નથી કહી શકતા. એક તો આ વ્યસન મુક્તિ વાળો વિષય, કોઈ પણ જાતનું આપણને વ્યસન ન હોવું જોઈએ. બીજું, સમાજમાં એકબીજાને પૂરક થવું જોઈએ, મદદરૂપ થવું જોઈએ.
આભાર. નાગભાઈનો પાંચ નાગભાઈ. ખૂબ ખૂબ આભાર યુવાનો. ત્યારબાદ